નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ માંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 4 ધાતુ અને અધાતુઓ વિશેનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે ધાતુ અધાતુના રાસાયણિક ગુણધર્મો વિશેના બે ગુણધર્મો વિશેનો અભ્યાસ કરી ગયા. જેમાં પહેલો ગુણધર્મ કે ધાતુ અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, જેનો આપણે અભ્યાસ વિગતવાર કરી ગયા છીએ. ત્યારબાદ ધાતુ અધાતુની પાણી સાથેની પ્રક્રિયાનો અભ્યાસ પણ આપણે કરી ગયા છીએ. હવે આપણે ધાતુ અધાતુની એસિડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ જે આપણે કરવાનો છે, જેની અંદર એસિડ સાથેની પ્રક્રિયા. તો સૌપ્રથમ આપણે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરીશું. ત્યારબાદ અધાતુની એસિડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. તો આપણે સૌથી પહેલા સમજીએ કે ધાતુ જ્યારે એસિડના સંપર્કમાં આવે, એટલે કે એસિડ સાથે પ્રક્રિયા કરે, ત્યારે હંમેશા માટે મોટા ભાગની ધાતુઓ જે છે એની પ્રકૃતિ એવી હોય છે કે આ પ્રક્રિયા દરમિયાન એસિડની અંદર રહેલો હાઇડ્રોજન વાયુ જે છે મુક્ત થાય છે. પરિવાર મોટા ભાગની ધાતુઓ જે છે એસિડ સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે તેમાંથી એસિડમાં રહેલો હાઇડ્રોજન વાયુ જે છે એ મુક્ત થાય છે. અહીંયા આપણે ધાતુઓ લગભગ બધી જ ધાતુઓ, અથવા તો આપણે કહી શકીએ મોટા ભાગની ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે. મોટા ભાગની ધાતુઓ એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા જે છે એ આપે છે અથવા તો કરે છે. આ પ્રક્રિયા દરમિયાન એસિડમાં રહેલો હાઇડ્રોજન વાયુ વાયુ સ્વરૂપે મુક્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, પરિવાર આ જે છે બરોબર સમજીએ કે ધાતુની અંદર એસિડ જ્યારે પ્રક્રિયા કરે, ત્યારે એસિડની અંદર રહેલો હાઇડ્રોજન વાયુ જે છે તે વાયુ સ્વરૂપે મુક્ત થાય છે. હવે આ જ વ્યાખ્યાને, આ જ કન્સેપ્ટને આપણે સમીકરણ દ્વારા, ઉદાહરણ દ્વારા એને સમજીએ. તો આપણે એક ધાતુ પસંદ કરવાની છે. માની લો કે હું મેગ્નેશિયમ ધાતુ છે એ લઉં છું. મેગ્નેશિયમની સંજ્ઞા Mg. હવે આમાં શું લીધું છે તો કે મોટા ભાગની ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે, એટલે આપણે મેગ્નેશિયમ ધાતુ લીધી છે, એની સાથે આપણે લેવાનું છે એસિડ. તો હું લઈ લઉં છું હાઇડ્રોક્લોરિક એસિડ, એટલે કે HCl વત્તા HCl. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl લીધું છે. તો કે મોટા ભાગની ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે. આ ધાતુ એસિડ સાથે, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. તો આ પ્રક્રિયા દરમિયાન એસિડમાં રહેલો હાઇડ્રોજન વાયુ, તો આની અંદર તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન છે એ હાજર છે. તો આ પ્રક્રિયા દરમિયાન એસિડની અંદર રહેલો હાઇડ્રોજન વાયુ સ્વરૂપે મુક્ત થાય છે, એટલે કે તે હાઇડ્રોજન એમાંથી છૂટો પડે છે. તો આની અંદર રાસાયણિક પ્રક્રિયા આમાંથી MgCl2 વત્તા ડાયહાઇડ્રોજન વાયુ જે છે તેમાંથી છૂટો પડે છે. હવે આ પ્રક્રિયા સમીકરણ સંતુલિત નથી, એટલે પહેલા આપણે સંતુલિત કરીશું.
તો આ શું બન્યું તો કે મેગ્નેશિયમ ક્લોરાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે એટલે આપણે લખીશું ડાયહાઇડ્રોજન. વિદ્યાર્થી મિત્રો પરિવાર પ્રક્રિયા સમીકરણ અને વ્યાખ્યાને બરોબર સમજો. તો કે મોટાભાગની ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે તે દરમિયાન એસિડમાં રહેલો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને વત્તા તેમાંથી ક્ષાર પણ છૂટો પડે છે. તો આની અંદર આપણે મેગ્નેશિયમ ધાતુ લીધી છે, એની સાથે હાઇડ્રોક્લોરિક એસિડ ની પ્રક્રિયા કરીએ છીએ, HCl ની પ્રક્રિયા કરીએ છીએ, તો તેમાંથી આપણને મેગ્નેશિયમ ક્લોરાઇડ ક્ષાર જે છે મળે છે અને આ પ્રક્રિયા દરમિયાન આમાંથી આપણને હાઇડ્રોજન વાયુ જે છે એ મુક્ત થાય છે. એટલે કે આ જે વ્યાખ્યા જે છે કે એસિડ સાથેની પ્રક્રિયા ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે એમાંથી ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ જે છે એ છૂટો પડે છે. હવે આ જ પ્રક્રિયાને આ જ પ્રવૃત્તિને એટલે આપણે વધારે ઉદાહરણો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આની માટે એક પ્રવૃત્તિ કરવી પડે. તો પ્રવૃત્તિની અંદર આપણે અલગ અલગ ધાતુઓના નમૂના તેમજ અધાતુઓના નમૂનાઓને લઈ અને આની એક પ્રક્રિયા કરવાની છે, એટલે કે અવલોકન કરવાનું છે. તો તમે આને ખાસ યાદ રાખજો. હવે પ્રક્રિયાની અંદર આપણે પ્રવૃત્તિ કરીશું. પ્રવૃત્તિ હવે વિદ્યાર્થી મિત્રો ધાતુ અને અધાતુઓની એસિડ સાથેની પ્રતિક્રિયા કેવી પ્રકારની હોય છે તે દર્શાવતી આપણે પ્રવૃત્તિ કરવાની છે. તો કે ધાતુ અને અધાતુ ની એસિડ સાથેની ની પ્રતિક્રિયા કેવી હોય છે તે દર્શાવતી પ્રવૃત્તિ. હવે ધાતુ અને અધાતુઓની એસિડ સાથેની પ્રતિક્રિયા એટલે કે કેવા પ્રકારની એનામાં પ્રક્રિયા જોવા મળે છે તે દર્શાવતી એક પ્રવૃત્તિ કરવાની છે. તો જેની અંદર આપણને એની અંદર કસનળીની જરૂર પડશે, અલગ અલગ પ્રકારની ધાતુના નમૂનાની જરૂર પડશે, અધાતુના નમૂનાની જરૂર પડશે, જે તમારી પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ આપેલી છે. આપણે એને અહીંયા સમજવાની છે. તો સૌથી પહેલા તો આપણે 6 કસનળી એટલે કે ટેસ્ટ ટ્યુબની જરૂર પડશે. તો આપણે સૌથી પહેલા 6 ટેસ્ટ ટ્યુબ લેવાની છે. આવી રીતે આપણે આ એક કસનળી એવી રીતે આપણે કુલ 6 કસનળી લેવાની છે. કુલ 6 કસનળી લઈ લીધા બાદ દરેક કસનળીને આપણે નામ આપવાનું છે. તો હું આને નામ આપીશ A B C D E અને F. તો 6 કસનળીને લઈ આપણે તેને A B C D અને E એવી રીતે આપણે એને નામ આપ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કસનળી A ની અંદર આપણે અલગ અલગ ધાતુના નમૂના લેવાના છે. તો જેની અંદર સૌથી પહેલાનું મેગ્નેશિયમ ધાતુની પટ્ટીનો ટુકડો હોય છે.
મેગ્નેશિયમ ધાતુની પટ્ટી જેની અંદર તો સૌથી પહેલા એ ટેસ્ટ ટ્યુબની અંદર મેગ્નેશિયમ ધાતુની પટ્ટી લીધી છે, ત્યારબાદ બી ટેસ્ટ ટ્યુબની અંદર એલ્યુમિનિયમનો વરખ લેવાનો છે અથવા તો એલ્યુમિનિયમનો ભૂકો આપણે આની અંદર લેશું. એલ્યુમિનિયમનો વરખ બીજી ટેસ્ટ ટ્યુબની અંદર આપણે એલ્યુમિનિયમનો વરખ લીધો છે, ત્યારબાદ ત્રીજી ટેસ્ટ ટ્યુબ એટલે કે સી ની અંદર આપણે લોખંડનો બહેર અથવા તો લોખંડનો ભૂકો જે છે એ લેવાનો છે. લોખંડનો વાયર, ત્યાર પછી પ્રશ્નની બી ની અંદર તાંબાનો વાયર લેવાનો છે. ત્યારબાદ પ્રશ્નની ઈ ની અંદર આપણે કોલસાનો ભૂકો લેવાનો છે. અને છેલ્લી કસ્ટરી એટલે કે F ની અંદર આપણે સલ્ફરનો ભૂકો લેવાનો છે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે 6 ટેસ્ટ ટ્યુબની અંદર અલગ અલગ ધાતુ તેમજ અધાતુઓના નમૂના લીધા છે. હવે ધાતુ કોને કહેવાય અધાતુ કોને કહેવાય તે તમને ખ્યાલ આવી છે. તો જો સૌથી પહેલા કસ્ટડી કે ની અંદર આપણે શું લીધું છે તો કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી. મેગ્નેશિયમ જે છે એ ધાતુ છે, એ આપણા જ આપણે એક સમીકરણ દ્વારા સમજી ગયા. હવે આપણે આપણી જે વ્યાખ્યા છે એને યાદ કરો તો કે મોટાભાગની ધાતુઓ જે છે એસિડ સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન એસિડમાં રહેલો હાઇડ્રોજન વાયુ જે છે એ મુક્ત થાય છે અને ક્ષાર મળે છે. તો આપણે આની અંદર આપણે બધી જ ટેસ્ટની અંદર બધી જ કસ્ટડીની અંદર 5 ml જેટલું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl જે છે ઉમેરવાનું છે. HCl હાઇડ્રોક્લોરિક એસિડ દરેક કસ્ટડીની અંદર આપણે 5 ml જેટલું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જે છે લીધું છે. હવે દરેક કસ્ટડીમાં 5 ml જેટલું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરી દીધા પછી આપણે દરેક કસ્ટડીનું ધ્યાનથી અવલોકન કરવાનું છે. અવલોકન જે છે એ આપણે અવલોકન કોષ્ટકમાં જે છે એના પરિણામ છે લખતા જવાના છે, મેળવતા જવાના છે. તો આપણે અહીંયા અવલોકન કોષ્ટક જે છે એની અંદર લખીએ. તો સૌથી પહેલા આપણે ધાતુ અને અધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયા માટે આપણે અવલોકન કોષ્ટક તૈયાર કરવું પડશે. પછી આ જે આપણે નમૂના લીધા છે એ નમૂનાઓને આપણે એને કેવા પ્રકારની પ્રક્રિયા આવે છે એને સમજશું. તો કે સ્નરેનું લેવલ, સૌથી પહેલા સ્નરેનું લેવલ, ત્યાર પછી આપણે ધાતુ છે કે અધાતુ છે એ આપણે અહીંયા લખશું. ધાતુ અથવા તો અધાતુ. ત્યાર પછી HCl સાથેની પ્રક્રિયા, ઠંડામાં અથવા તો ગરમ બંનેમાં આપણે એની પ્રક્રિયા કરવાની છે. ઓરડાના તાપમાને
તેમજ ગરમ કરતા હુંફાળું ગરમ કરતા જો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સૌથી પહેલા કસનળીમાંનું લેવલ જે છે એમ જોઈએ તો કે સૌથી પહેલા આપણે એ ટેસ્ટ ટ્યુબ લેવાની છે એ ટેસ્ટ ટ્યુબ ની અંદર આપણે કઈ શું લીધું છે તો કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી અહીંયા આપણે લખીશું મેગ્નેશિયમ ધાતુની પટ્ટી હવે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને જ્યારે એની અંદર HCl ઉમેરવામાં આવે છે ત્યારે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ તેમાંથી ક્ષાર છૂટવો પડે છે અને હાઇડ્રોજન વાયુ છે તે પણ છૂટવો પડે છે તેથી આ ટેસ્ટ ટ્યુબ જે છે એની અંદર પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન વાયુ જે છે એ મુક્ત થાય છે ઓરડાના તાપમાને એટલે કે સામાન્ય તાપમાને અને ઘણીવાર જો રાસાયણિક પ્રક્રિયા ન થાય તો એને આપણે થોડી ગરમ કરવાની છે એસિડને ગરમ કરતા તો એમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં એ આપણે જોવાનું છે તો સૌથી પહેલા આપણે જોઈશું તો કે ઓરડાના તાપમાને આની વચ્ચે કોઈ પ્રક્રિયા થાય છે કે નહીં તો જેવું જ તમે લોખંડ મેગ્નેશિયમની પટ્ટી છે એની અંદર HCl ઉમેરશો ઓરડાના તાપમાન તો એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ જેમાંથી ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ જે છે છૂટો પડે છે ત્યારબાદ આ ટેસ્ટ ગરમ કરવાની છે ગરમ કરતા પણ આની જ પ્રક્રિયા કે તેમાંથી ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ જે છૂટો પડશે ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ તેમાંથી છૂટો પડે છે ત્યાર પછી હવે કસનળી બી ની વાત કરીએ તો કસનળી બી ની અંદર આપણે એલ્યુમિનિયમનો વરાળ લીધો છે તો તમે બધા જાણો છો એલ્યુમિનિયમ છે તે પણ એક ધાતુ છે તો એની અંદર આપણે HCl ઉમેરશું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરશું તો ઓરડાના તાપમાને અને ત્યારબાદ હુંફાળું ગેસ ટ્યુબને ગરમ કરતા તેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને તેમાંથી પણ ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુથી છૂટો પડે તો આપણે બી એલ્યુમિનિયમ નો વરખ એલ્યુમિનિયમના વરખને જ્યારે ઓરડાના તાપમાને જેમાં એસિડ ઉમેરવામાં આવે તો તેમાંથી ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુથી છૂટો પડે છે તેવી જ રીતે જ્યારે એને ગરમ કરવામાં આવે તો પણ તેમાંથી ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુથી છૂટો પડે છે ત્યાર પછી કસનળી સી કે જેની અંદર આપણે લોખંડનો ભૂકો અથવા તો લોખંડનો વહેર લીધો છે તો તેની વચ્ચે પણ રાસાયણિક પ્રક્રિયા થઈ સી લોખંડનો વહેર એટલે કે લોખંડનો ભૂકો હવે જેવું જ તમે સી ની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરશો 5 ml મંદ તો તેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ જેમાંથી ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુથી છૂટો પડે એવી જ રીતે જ્યારે એને ઉફાળી ગરમ કરવામાં આવે તો તેમાં ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુથી છૂટો પડે તો હવે આપણે જોયું કે કસનળી A B અને C ત્રણેયમાં એક સરખી પ્રક્રિયા થાય છે એટલે કે આપણી જે વ્યાખ્યા છે કે ધાતુને જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે એસિડમાં રહેલો હાઇડ્રોજન વાયુ જે છે મુક્ત થાય છે તો આ બધાની અંદર તમે જોઈ શકશો કે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ જે છૂટો પડે છે ત્યાર પછીની આપણી જે કસનળી છે D કે જે તાંબાનો વાયર છે તો તેમાં તાંબાનો વાયર હવે તાંબાનો વાયર જે છે તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતો નથી આપણી વ્યાખ્યા એવી છે કે મોટા ભાગની ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે પરંતુ આ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતું નથી તાંબાનો વાયર છે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા આપશે નહીં તો તેમાંથી ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ છૂટા પડતા નથી એટલે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી ત્યાર પછી D
કે જેની આપણે અંદર લીધો છે કોલસાનો ભૂકો. કોલસાના ભૂકાની અંદર જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે તેમાં પણ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી નથી, એટલે તેમાંથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે નહીં, એટલે કે પ્રક્રિયા આપતું નથી. આ ધાતુઓ જે છે એસિડ સાથે મોટા ભાગે પ્રક્રિયા આપતા નથી. અને છેલ્લી અને આપણી ત્યાર પછી ઘર્ષણરી ઘર્ષણરી કે જેની અંદર આપણે લીધું છે સલ્ફરનો ભૂકો. અહીંયા આવશે E, અહીંયા આવશે F. સલ્ફરનો ભૂકો જે છે એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે તો એમાં પણ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જે જોવા મળશે નહીં, કારણ કે તે અધાતુ છે. એટલા માટે આપણે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થશે નહીં, એટલે હાઇડ્રોજન વાયુ તેમાંથી મુક્ત થતો નથી. તો હવે ફરીવાર આ ખેડૂતોને ધ્યાનથી સમજો તો કે આપણે સૌથી પહેલા 6 ટેસ્ટ ટ્યુબ લીધી છે કે જેની અંદર આપણે પહેલામાં મેગ્નેશિયમ ધાતુ, બીજામાં એલ્યુમિનિયમનો વરખ, ત્રીજામાં લોખંડનો ભૂકો અથવા તો વાયર, તાંબાનો વાયર, કોલસાનો ભૂકો, સલ્ફરનો ભૂકો. આવી રીતે અલગ અલગ અધાતુ અને ધાતુના નમૂના લઈ એમાં એસિડ જે છે ઉમેર અને રાસાયણિક પ્રક્રિયા એનામાં થાય છે કે નહીં એનો અભ્યાસ કરી અને અવલોકનને આધારે આ કોષ્ટકમાં આપણે પરિણામો લખેલા છે. એમાં જોયું આપણે કે મેગ્નેશિયમની ધાતુ જે પટ્ટી છે તે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, ક્ષાર એમાંથી અંદર પ્રાપ્ત થાય છે. એલ્યુમિનિયમનો વરખ છે એમાંથી પણ ક્ષાર મળે છે, હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. લોખંડનો વાયર છે એમાં પણ ક્ષાર મુક્ત હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એ ઓરડાના તાપમાને હોય અથવા તો ગરમ કરતા બંનેમાં સમાન પ્રક્રિયા જોવા મળે છે. ત્યારે તાંબાનો વાયર છે એ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતું નથી, એટલે કે પ્રક્રિયા થતી નથી. જ્યારે કોલસાનો ભૂકો અને સલ્ફરનો ભૂકો છે એમાં પણ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા જોવા મળતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આની આ જ પ્રવૃત્તિ જે છે એને ફરીવાર બીજા એસિડ સાથે કરવાની છે. એટલે કે અહીંયા જેમ આપણે HCl લીધું છે એની જગ્યાએ આપણે લેશું સલ્ફ્યુરિક એસિડ H2SO4. તો ફરીવાર આની આ જ પ્રવૃત્તિ જે છે એને આપણે આની અંદર HCl ની જગ્યાએ આપણે H2SO4 મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ અને આની અંદર જે છે એ આપણે અવલોકનો જે છે એ જોવાના છે. તો ફરીવાર આપણે એની રાસાયણિક પ્રક્રિયા જોઈશું. હવે આની અંદર આપણે સૌથી પહેલા મેગ્નેશિયમની ધાતુની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે આમાંથી ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુથી છૂટો પડશે. ઓરડાના તાપમાને અને જો એને ગરમ કરવામાં આવે તો પણ તેમાંથી ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુથી મુક્ત થાય છે. એવી જ રીતે એલ્યુમિનિયમનો વરખ છે એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે તો એમાં પણ ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. એવી રીતે ગરમમાં પણ ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુથી મુક્ત થાય છે. ત્યાર પછી સી કે જે લોખંડનો ભૂકો લીધો છે એમાં પણ મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા એમાં ક્ષાર વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે, સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે તેમાંથી હાઇડ્રોજન વાયુથી મુક્ત થાય છે. એવી રીતે ગરમમાં પણ ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુથી મુક્ત થાય છે. હવે તાંબાનો વાયર તો તેની અંદર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે તો તેમાં પ્રક્રિયા થઈ અને તેમાંથી ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુથી મુક્ત થશે. અને ગરમમાં પણ આ જ પ્રક્રિયા આવશે, ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આની પહેલા આપણે જે હાઇડ્રોક્લોરિક એસિડ લીધું ત્યારે તાંબાનો વાયર જે છે એ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતું નહોતું. જ્યારે સલ્ફ્યુરિક એસિડ ની અંદર
તેમાંથી ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, મુક્ત થાય છે. તો એની રાસાયણિક પ્રક્રિયા જો આપણે સમજીએ તો આવી રીતે આપણે કહી શકીએ. માનો કે કોપર તાંબાનું વાર એટલે કે કોપર, એની પ્રક્રિયા કોની હારે કરી તો કે સલ્ફ્યુરિક એસિડ સાથે H2SO4, તો એની વચ્ચે પ્રક્રિયા થઈ અને CuSO4 એટલે કે કોપર સલ્ફેટ જે બને વત્તા હાઇડ્રોજન વાયુથી છૂટો પડે છે કોપર ની અંદર. તો આવા પ્રકારની પ્રક્રિયા જે છે આપણને સલ્ફ્યુરિક એસિડ સાથે જોવા મળે છે, જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે આવા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા છે જોવા મળતી નથી. ત્યાર પછી છેલ્લી અને કોલસાનો ભૂકો, તેની સાથે જ્યારે સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા છે જોવા મળતી નથી. ગરમ અથવા તો હુફાળામાં ઠંડામાં બંનેમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા જોવા મળશે નહીં. ત્યાર પછી છેલ્લો સલ્ફરનો ભૂકો જે છે તેમાં પણ આપણને કોઈ પણ પ્રકારની પ્રક્રિયા છે જોવા મળતી નથી. તો હવે જો આપણે આ પ્રવૃત્તિના આધારે એવું તારણ કાઢી શકીએ કે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. હવે આની અંદર આ પ્રવૃત્તિની અંદર આપણે જ્યારે એસિડ ઉમેરશું ત્યારે એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. હાઇડ્રોજન વાયુ જ્યારે મુક્ત થતો હોય અને ત્યારે આપણે આ કસ્તરીના મુખ પાસે દિવાસળી મૂકી આપીએ. જ્યારે કસ્તરીના મુખ પાસે સળગતી દિવાસળી લઈ આવીએ તો હાઇડ્રોજન વાયુથી ધડાકા સાથે સળગી ઉઠે છે. એટલે આ પ્રક્રિયાની અંદર આપણે મંદ H2SO4 અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લીધું છે, એટલે તેમાંથી ઉત્પન્ન થતું હાઇડ્રોજન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તો એ પ્રક્રિયા દરમિયાન જ્યારે કસ્તરીના મુખ પાસે જો આપણે સળગતી દિવાસળીને લઈ જવામાં આવે તો તે ધાણી તૂટતી હોય તેવા પ્રકારનો અવાજ ઉત્પન્ન કરે છે, જેને આપણે પોપ અવાજ તરીકે ઓળખીએ છીએ. તો આવો અવાજ જે છે ઉત્પન્ન કરશે પોપ અવાજ. જ્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થતો હોય અને જ્યારે તેના મુખ પાસે જો સળગતી દિવાસળી લાવવામાં આવે તો હાઇડ્રોજન વાયુ જે છે સળગી ઉઠે છે, તો તેમાંથી પોપ અવાજ ઉત્પન્ન થાય છે. તો આપણે એવું કહી શકીએ કે ધાતુઓ જે છે એ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, અને હાઇડ્રોજન વાયુના મુખ પાસે એટલે કે કસનળીના મુખ પાસે જો આપણે સળગતી દિવાસળીને લઈ જવામાં આવે તો તે પોપ અવાજ જે છે એ ઉત્પન્ન કરે છે. જ્યારે અધાતુઓની વાત કરીએ તો અધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી. તો આની અંદર આપણે જોશું કે કોલસાનો ભૂકો અને સલ્ફરનો ભૂકો જે છે એ એસિડ સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતા નથી. સલ્ફ્યુરિક એસિડ હોય કે હાઇડ્રોક્લોરિક એસિડ હોય, બંનેમાંથી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતા નથી. તો આપણે આવી રીતે કહી શકીએ. અને જો આમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન ન થતો હોય કોલસાનો ભૂકો અથવા તો સલ્ફરનો ભૂકો, તો એમાં પોપ અવાજ પણ ઉત્પન્ન કરી શકાતો નથી. ત્યાર પછી તાંબાની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી તાંબાની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા થતી નથી. બરોબર સમજો, યાદ રાખજો. તાંબુ એટલે કે કોપર તાંબાની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એટલે કે HCl સાથે અને નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 આ બંને સાથે પ્રક્રિયા થતી નથી. તાંબાની તે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતી નથી. તેની પ્રક્રિયા કોની સાથે થાય છે કે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે તેની પ્રક્રિયા થાય છે અને તેમાંથી ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ જે છે મુક્ત થાય છે. ત્યારે તેનો અવાજ જ્યારે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તેમાંથી ધડાકા સાથે એટલે કે પોપ અવાજ હાઇડ્રોજનનો ઉત્પન્ન કરી શકાય. સળગતી દિવાસળી જો એની નજીક લઈ જવામાં આવે તો. ત્યાર પછી
પરંતુ તે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રતિક્રિયા આપે છે, એટલે કે આપણે કહી શકીએ કે તે પ્રક્રિયા કરે છે, પરંતુ યાદ રાખવાનું હોય છે HCl અને HNO3 સાથે ભલે ધાતુ છે તો આ બે એસિડ સાથે તે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતા નથી. તો હવે આ સંપૂર્ણ પ્રવૃત્તિના આધારે હવે તમે સમજી ગયા હશો કે ધાતુ અને અધાતુ જે છે એ એસિડ સાથે કેવી પ્રતિક્રિયા આપે છે. હવે પછીનો જે ટોપિક છે એની અંદર આપણે ધાતુ અધાતુની બેઝ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. તો આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે તેનો અભ્યાસ કરીશું. આભાર. એસિડ સાથેની પ્રક્રિયા, રિએક્શન વિથ એસિડ્સ. ચાલો જોઈએ કે ધાતુ અને અધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયા કેવી હોય છે. પ્રવૃત્તિ 4.6. ચેતવણી. તમારા ચહેરાને કસનળીના મુખથી દૂર રાખો. કસનળી પકડવા માટે હોલ્ડરનો ઉપયોગ કરો. કોષ્ટક 4.5 આપેલા ધાતુ અને અધાતુના નમૂનાઓને અલગ અલગ કસનળીમાં લઈ તેના પર A, B, C, D, E અને F એમ લેબલ કરો. દરેક કસનળીમાં ડ્રોપરની મદદથી 5 મિલીલીટર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વારાફરતી ઉમેરો. પ્રક્રિયાનું ધ્યાનથી અવલોકન કરો. જો ઠંડા દ્રાવણમાં કોઈ પ્રક્રિયા ન થાય તો તેને ધીમેથી થોડી ગરમ કરો. દરેક કસનળીના મુખ પાસે સળગતી દિવાસળી લાવો. આ જ પ્રવૃત્તિનું પુનરાવર્તન મંદ હાઇડ્રોક્લોરિક એસિડને બદલે મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને કરો. તમારા અવલોકન કોષ્ટક 4.5 નોંધો. કોષ્ટક 4.5 ધાતુ અને અધાતુ એસિડ સાથેની પ્રક્રિયા. કસનળીનું લેબલ. ધાતુ, અધાતુ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા. ઓરડાના તાપમાને હુંફાળી ગરમ કરતા. A. મેગ્નેશિયમ પટ્ટી. B. એલ્યુમિનિયમ વરખ. C. લોખંડનો વહેર. D. તાંબુ પાતળો લચીલો વાયર. E. કોલસો ભૂકો. F. સલ્ફર ભૂકો. ધાતુઓ અને અધાતુઓની એસિડ સાથેની પ્રતિક્રિયામાં શું કોઈ તફાવત છે? શું કેટલાક કિસ્સાઓમાં પોપ અવાજ જ્યારે ટેસ્ટ ટ્યુબના મુખ નજીક સળગતી દિવાસળીની સળી લાવવામાં આવે છે ત્યારે થઈ શકે છે? તમે જાણ્યું હશે કે અધાતુઓ સામાન્ય રીતે એસિડ સાથે પ્રતિક્રિયા કરતા નથી, પરંતુ ધાતુઓ એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે અને હાઇડ્રોજન વાયુ પોપ અવાજ સાથે ઉત્પન્ન થાય છે. તમે નોંધ્યું હશે કે તાંબુ ગરમ કરવા છતાં પણ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરતું નથી, પરંતુ તે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે.